નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા। મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણા શહેરની 900 વર્ષ જૂની ઐતિહાસિક 72 કોઠાની વાવને 3.25 કરોડના ખર્ચે હેરિટેજ લુક આપવાની મનપાની એક મહત્વપૂર્ણ પહેલ અપનાવવામાં આવી છે। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનો પ્રાચીન વારસો ગણાતી એવી 900 વર્ષ જૂની 72 કોઠાની વાવને સ્ટ્રોવેલના રિસોર્ટેશન, કન્ઝર્વેશન અને પર્યાવરણ સુધારણા સાથે સર્વાંગી રિફ્રેશમેન્ટ માટે રૂપિયા 3.25 કરોડની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। શહેરની ઐતિહાસિક 72 કોઠાની વાવ શહેરની પ્રાચીન ઓળખની સાક્ષી છે, જેને જીવંત કરવા મનપા દ્વારા એક નવી પહેલ અપનાવવામાં આવી રહી છે। તો શહેરના ઇતિહાસની સાક્ષી આ વાવ અત્યારે નધણીય આતી બની ગઈ છે। ત્યારે મહેસાણા મ્યુનિસિપાલિટી દ્વારા પ્રાચીન વારસાને ઉજાગર કરવાનો અત્યારે એક પ્રયાસ થઈ રહ્યો છે। આ વાવને હેરિટેજ લુક આપવા માટે ગ્રીન ઝોનનો વિકાસ, નવું લેન્ડસ્કેપિંગ, પર્યટકો માટે સુંદર બેઠક વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહેસાણા કોર્પોરેશન વિસ્તાર બન્યા પછી અમે અલગ અલગ જે હેરિટેજ સ્થળો હતા તેની વિઝિટ કરતા હતા। તે દરમિયાન અમને જાણવા મળ્યું કે મહેસાણામાં એક 900 વર્ષ જેટલી આશરે જૂની 72 કોઠાની વાવ છે। અમે સ્થળ વિઝિટ કરી હતી અને અમે જોયું તે 72 કોઠાની વાવનું જે પ્લેસ છે એને ટુરિઝમ રીતે ડેવલપ કરવું જોઈએ અને એની મૂળ સ્થિતિમાં લાવવું જોઈએ। એ વિચાર કરીને અમે સૌ પ્રથમ એક ડીપીઆર બનાવાયો છે અને એના પછી અમે 3 કરોડથી વધારે જેટલી રકમનું અમે ટેન્ડર પણ કર્યું છે। અમે ટૂંક સમયમાં આની ઉપર કામ શરૂ કરવાના છીએ। આનો આશય એટલો છે કે જે જૂનો વારસો છે આપણો એ લોકો જાણે, સમજે અને એક પર્યટન સ્થળ બને। એટલે એ માટે અમે ત્યાં રિસ્ટોરેશન છે, કન્ઝર્વેશન છે, પર્યાવરણ સંબંધિત કામો છે, લેન્ડસ્કેપિંગ છે અને એક ટુરિઝમ પોઈન્ટ બનાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે એક મહેસાણાની ઓળખ ઊભી થાય અને લોકો આપણા સ્થાપત્ય કલા અને વારસાને જાણે અને સમજે। એક આવો નમ્ર પ્રયાસ કોર્પોરેશનનો છે। મારું નામ મહેન્દ્રભાઈ પરસોત્તમદાસ પટેલ, ઉંમર વર્ષ 66 અને હું નિવૃત્ત ગવર્મેન્ટ એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયર અને નર્મદા સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલો છું અને મહેસાણા પરાનો વતની છું। આ વાવ અમે નાના હતા ત્યારથી જ ત્યાં જતા હતા અને લોકોના ઉપયોગ માટેની હતી। તે વખતે ધોળ ઢાંકરને પાણી પીવા માટે લોકો કપડાં પણ ધોતા અને નાહવાનો પણ ઉપયોગ કરતા હતા અને બહુ ઉપયોગી હતી। પણ સમય જતાં આ વાવનો ઉપયોગ બંધ થઈ ગયો। ઘરે ઘરે લોકોને પાણી આવી ગયું પણ ત્યાં હવે ઉપયોગ થતો નહીં, પણ એ સાવ જર્જરિત હાલતમાં થઈને પડેલી છે। હાલ તો કોઈ એના પ્રત્યે દુર્લક્ષતા બધે છેવે છે। અત્યાર સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી, કોઈ સરકારે પણ ધ્યાન આપ્યું નથી અને હાલમાં તાજેતરમાં પેપર મારફત ખબર પડી કે તેના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ રીતે એને નવેસરથી પુનર્જીવિત કરવાની થાય છે અને એનું રિનોવેશન કરવાનું છે। તો બહુ સરસ વાત છે અને એની પાછળ જે પણ પૈસો ખર્ચાશે તે લોકોના ઉપયોગમાં જ થવાનો છે અને સરકારે આ બાબતનું યોગ્ય પગલું ભરેલ છે। તે બાબતે ઘણો આનંદ થયો અને સરકારનો ખૂબ ખૂબ આભાર। મારું નામ પટેલ નરોત્તમદાસ પ્રભુદાસ, રિટાયર્ડ શિક્ષક। આ વાવ બનાવવાની અંદર 1856નો દુકાળ પડ્યો તે વખતે વાવ બનાવેલી હતી। એની અંદર અમે નાના હતા ત્યારે રામભાઈ ડૉક્ટર બાજુ પાસેથી સાંભળેલું કે આ વાવ 1856ના દુકાળ વખતે પાણી પીવા માટે બનાવવામાં આવી હતી। ઢોર ઢાંખર અને લોકોને પીવા માટે પાણીનો ઉપયોગ થતો હતો। ત્યાર પછી આજે વાવની અંદર લોકો ઉસકા મારતા, નાહવા માટે જતા હતા અને ત્યારબાદ તેની અંદર લોકો કપડાં પણ ધોતા હતા। આ વાવનો ઉપયોગ નાહવા ધોવા માટે પણ કરતા હતા। હવે જ્યારે સરકાર જે પોતે આનું વાવનો પ્રશ્ન લઈ રિનોવેશન કરવા માટે તૈયાર થઈ છે તો સરકાર માટે એક સારા આશીર્વાદ છે। સરકારનો આભાર માનવો જોઈએ। બહુ સારું, સરકારે સારું પગલું ભર્યું છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।